પરેશભાઈ રૂપારેલિયા, રાજકોટ વિભાગ સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ। આજે આપણે રામલલ્લાનો જન્મદિવસ મનાવી રહ્યા છીએ। રામલલ્લાનું અવતરણ દિવસ છે અને એ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે। તો એક અમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને કાંઈ પણ તકલીફ હોય તો હિન્દુ સમાજ ક્યાં ગોતે ને કોને ગોતે, એના માટે આપણે એક નંબર આજે જાહેર કર્યો છે 909-909-5525। આ નંબર ઉપર કોઈ પણ બેન દીકરીને કાંઈ પણ તકલીફ હોય, ગમે તે કાંઈ પણ અડધી રાતે પણ ફોન કરશે તો ત્યાં હિન્દુ સમાજ પહોંચી જશે, વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી જશે। 909-909-5525 નંબર યાદ રાખજો। કાંઈ પણ તકલીફ પડે કોઈ પણ જગ્યાએ આખા રાજકોટ જિલ્લામાં જેટલા ગામડા છે, જેટલા જિલ્લા છે, જેટલા તાલુકા છે, બધાય કોઈ પણ જગ્યાએ આ નંબર ઉપર ફોન કરશે અને તેને ત્યાંથી હિન્દુ સમાજમાંથી હેલ્પ મળી જશે। ત્યાં આપણા બજરંગી ભાઈઓ પહોંચી જશે તેની હેલ્પ કરવા માટે। જય શ્રી રામ, જય શ્રી રામ। આજે રામ જન્મોત્સવ ને અનુલક્ષીને રાધેશ્યામ ગૌશાળા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામલલ્લાની ભવ્ય રથયાત્રા અત્યારે રાજકોટના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરી રહી છે। નાણાવટી ચોકથી સેંકડો લોકો જોડાણેલા છે રથયાત્રામાં, ફ્લોટ્સો જોડાણેલા છે। રાજકોટની જનતાને હાર્દિક નિમંત્રણ આપું છું કે જે રૂટ ઉપર રથયાત્રા પસાર થવાની છે એમાં આપણે સૌ હિન્દુ ભાઈ ભાઈના ભાવ સાથે જોડાઈ અને ઉષ્માપૂર્ણ રીતે રામ જન્મોત્સવ બપોરે 12 કલાકે ગોંડલ રોડ સ્થિત રામજી મંદિરે ઉજવીએ। જય શ્રી રામ। બનવાની જરૂર છે, શું કહેશો? નાત જાત ભૂલીને એક બનવું। દરેક હિન્દુ સમાજે નાતભાત ભૂલી અને તમામે સમરસ હિન્દુ સમાજ બનાવી આ રથયાત્રામાં જોડાવું જોઈએ એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવે છે। ધર્માંતરણને લઈને કાયદાઓ બની રહ્યા છે છતાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, શું કહેશો? ચોક્કસથી ક્યાંય ને ક્યાંય લાલચના આધારે આ પ્રવૃત્તિ થઈ રહી છે। સરકાર શ્રીના ધ્યાન ઉપર પણ છે। અનેક નવા કાયદા આપણે પાછલા દિવસમાં જોયું, સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, બિલ વિધાનસભામાં પાસ થયા છે અને જરૂરી કાયદાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે। એ બદલ ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું અને હિન્દુ સમાજને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની આર્થિક, સામાજિક, શૈક્ષણિક લાલચમાં ન ફસાય અને હિન્દુ ધર્મ સાથે, સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ। કેટલી દીકરીઓ રાજકોટ સૌરાષ્ટ્રમાં શિકાર થયો છે? રાજકોટ શિકાર સૌરાષ્ટ્રમાં દર મહિને 8 થી 10 દીકરીઓ શિકાર થાય છે લવ જેહાદના કિસ્સામાં, અને એમાં સંગઠન દ્વારા, સમાજ દ્વારા પ્રયાસ કરી ફરી પાછી મૂળ સ્થિતિમાં લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે અને સફળતા પણ મળી રહી છે।